હું હિમાક્ષ ગુજરાતી આર્ટની ચેનલમાંથી હિમાક્ષ બોલું છું. તો આજે અમે એક ભાવનગરની એક વર્તેજમાં સ્વામિનારાયણનું મંદિર બને છે, જ્યાં એક ભાઈએ ગ્રામ યાત્રા રાખી છે. આની અંદર એડવેન્ચર પાર્ક, સ્વિમિંગ પુલ, બળદગાડું અને ગામડાનું તમે આને મિની ડેવલપ્ડ ગામડું કહી શકો છો. તો હું અત્યારે એડવેન્ચરની વચ્ચે જ ઊભો છું. તો તમે જોઈ શકો છો, આ ઝૂલતો પુલનું એડવેન્ચર છે. જો એ સાથે જ તે થોડીક વાર પછી આપણે ભાઈનું જે આ બધું સેટઅપ કર્યું એનું ઇન્ટરવ્યૂ લેશું. અને જે ભાઈએ સેટઅપ કર્યું હતું એ ભાઈને એક યુટ્યુબ ચેનલ છે, ગ્રામ યાત્રા. તમે સર્ચ કરજો, એ તમને એને સબસ્ક્રાઈબ કરજો, એને સબસ્ક્રાઈબર વધારજો મારી જેમ, અને મારા રીતે સબસ્ક્રાઈબર વધારજો. તમારું નામ શું છે? મારું નામ છે મકવાણા ભૂપતભાઈ કરમસિંહભાઈ. તમારા આ બધું બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? બસ એમ જ તે એમ બધું ગામડા હોય. હું પહેલાંથી નાનપણથી હું ગામડામાં જ મોટો થયો છું. નમસ્તે. તમે આ બધું ચાલુ ક્યારે કર્યું હતું? મારે 5 વર્ષ થઈ ગયા છે આ ચાલુ કર્યું છે. અને આ બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? અમારે બનાવતા 1 વર્ષ જેવો સમય લાગ્યો છે. આ બધું બહુ સરસ કર્યું છે. અને સવારમાં અમારે 9:30 થી શરૂ થાય અને સાંજે 6 વાગ્યા સુધીનું પેકેજ હોય છે. તો એમાં સવારનો 10 વાગ્યાનો નાસ્તો આપીશું, બપોરનું જમવાનું આપીશું, અને એક રાતનો નાસ્તો હોય છે 5 વાગ્યાનો ચા નાસ્તો આપીશું. અને અહીંયા નાહવા માટે સ્વિમિંગ પુલ છે, રેન ડાન્સ છે, ઝૂલતો પુલ, હિંચકા, ટાયરની ફ્લો છે, બળદગાડાની સવારી, અલગ અલગ એક્ટિવિટી, રમતગમત છે, એ બધી વસ્તુ અમે આપીશું. આમ તો રવિવાર હોય છે, વાર તહેવાર હોય છે ત્યારે સંખ્યા વધારે હોય છે, આડા દિવસે સંખ્યા ઓછી હોય છે. આ મારા વાઈફ છે, જે રસોડાનો વિભાગ આખો સંભાળે છે, રસોઈ બધી બનાવે છે. કેમ છો બધા? મજામાં? અને આ બધું જે બધી વસ્તુ છે એ તમારે બધી ઇકો ફ્રેન્ડલી છે. હા, એ શીખવા મળે છે. અને આ બધું જે બનાવેલું છે આખું ગ્રામ યાત્રા મેં જાતે બનાવેલું છે. આ જેટલા શેડ ને બધા છે ને મેં જાતે બનાવેલા છે. એમાં કોઈ પ્લાનર નથી આવ્યું કે બધું અમારી પ્લાનર જાતે બધું હું લઉં પ્લાન છું ને બધું જાતે હેન્ડલિંગ કરું છું. અમે પોતાની તો જાતે તમે બધું ગ્રામ મગજ યાત્રામાં આવ્યો તો તમને ગ્રામ યાત્રા વિશે તમે થોડુંક કહેશો કે તમને કેવી મજા આવી, તમને કેવી અમારી જગ્યા લાગી? અમને અમારી જગ્યા બહુ જ ગમી. અમે સ્વિમિંગ પુલમાં નાહ્યા હતા, અમને બહુ મજા આવી. બીજું તમને શું વધારે મજા આવી? જમવાનું કેવું લાગ્યું અમારે? જમવાનું બહુ સરસ, નાસ્તો સરસ. અને જમવાનું અમે બધું ચૂલે બનાવી છે. રમત ગમત ને બધું તો બાકી રહી ગયું. એમાં દોરડા ખેંચ હોય છે, મટકી દોડ હોય છે, કોથળા દોડ હોય છે, ટાયર ફેરવવાના હોય છે. એ બધી અમે ગેમ રમાડવી બધાય. પણ એ 5 વાગ્યાનો તમારા બધાનો તો 1 વાગ્યાનો ટાઈમ હતો એટલે પૂરો થઈ ગયો. અને હવે એ ટાઈમ હવે શરૂ થવાનો છે કે એ બધી રમત ગમત અમારે 5 વાગે શરૂ થાય. 5 વાગ્યાનો નાસ્તો પત્યા પછી બીજી વાર જરૂર આવશું. હા, અને ફૂલ ડે પેકેજમાં આવો એટલે વધારે મજા આવશે. અમારે ગ્રામ યાત્રાનો ટાઈમ હોય છે સવારે 9:30 થી બપોરનો 1. એ હાફ ડે પેકેજ હોય છે, અને એક 3 થી 9 નો હાફ ડે પેકેજ હોય છે, અને 1 થી 6 નો પેકેજ હોય છે. એમ 3 પેકેજ હાફ ડે ના હોય છે, અને એક ફૂલ ડે પેકેજ હોય છે સવારે 9:30 થી તે સાંજે 6 વાગ્યા સુધીનો. એમાં આ બધું પેકેજમાં બધું આવી જાય કે કાંઈ બાકી નથી રહી જતું. એ આપનો આભાર. થેન્ક યુ ઇન્ટરવ્યુ માટે અને અમને ફેસિલિટી દેવા માટે. બીજી વાર આવશું ત્યારે ફૂલ પેકેજમાં આવશું. ચોક્કસ આવો.